આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂતો આ યોજનામાં પૈસા ડબલ કરી શકે છે। જો તમે સેવી સ્કીમ શોધી રહ્યા છો જે તમારા પૈસાને ડબલ કરી દે અને સાથે 100% સુરક્ષિત પણ આપે, તો પોસ્ટ ઓફિસની એક યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે। આ યોજના નાની બચત કરનારા લોકો માટે ખાસ છે, કારણ કે તેમાં ફક્ત 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે અને તમારી મૂડી રોકાણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે। વાવાઝોડાનો ખતરો, ફરી નવા જૂની। આંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે એક સપ્તાહ સુધી લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે અને ઠંડીનો અનુભવ થશે। સાથે સાથે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। 8 નવેમ્બરથી બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, જેના કારણે 18 થી 25 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે। 11 જાન્યુઆરીથી ઠંડીનું પ્રમાણ વધશે અને 16 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે। સાથે સાથે 22 જાન્યુઆરી સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। તો બીજા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે પ્રધાનમંત્રીએ કહ્યું છે કોઈને પણ છોડવામાં આવશે નહીં। દિલ્હી બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડેલી પ્રતિક્રિયા સામે આવી છે। ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં, એક પણ આરોપીને છોડવામાં આવશે નહીં। વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવાની પણ વાત કરી હતી। તેમણે વધુ જાણવાનું કહ્યું હતું કે તેઓ તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં છે। તો આજના બીજા સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે। રોડ બનાવો નહીંતર કાર્યવાહી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે। મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ બેઠકો ન બોલાવવી અને તે દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા। સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર છે। પીજીવીસીએલના ખંભાળિયા ડિવિઝનલ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી। કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જો જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેની બદલે સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી। કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઇનમાં પણ જૂના ચાલુ મીટરોને બદલવાનો કોઈ હુકમ નથી। આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા કે સરકારી યોજનામાં ગેરરીત આચરિત હોસ્પિટલો તમામ સતત કડક કાર્યવાહી હાથ કરવામાં આવી રહી છે। અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેએ વોચમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીત આચરિત હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। તેલના ભાવમાં તોતિંગ ધડાકો। એક તરફ કમોસમી વરસાદને કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે, ત્યારે હવે ધીરે ધીરે ખાદ્યતેલ પર તેની અસર જોવા મળી રહી છે। આજે રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલના ભાવમાં વધારો થયો છે। ખાદ્યતેલના ભાવમાં થયો વધારો। આજે ખુલતા બજારે તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે। સિંગતેલના ડબ્બાને ભાવે રૂપિયા 30નો વધારો જોવા મળ્યો છે।